વેલ માછલીની ઉલટીની હેરાફેરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી અને 2 કરોડથી વધુનો જથ્થો જપ્ત કર્યો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સ્પર્મ વેલ માછલીની વોમિટ એટલે કે એમ્બરગ્રીસી હેરાફેરીની પર્દાફાશ કર્યો। બાતમી આધારે કરેલી કાર્યવાહીમાં સુરતના આમિર શેખને અમદાવાદમાંથી પકડ્યો, જેના મોબાઈલમાં એમ્બરગ્રીસનો એક વિડીયો મળી આવ્યો। આ જ વિડીયોના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધપાવી અને સુરતના ઉસ્માન શેખના ઘરેથી 2 કિલો 904 ગ્રામ વેલ માછલીની ઉલટી મળી આવી, જેની કિંમત બજારમાં 2.90 કરોડ થાય છે। સૌપ્રથમ સુરતના દાંડી દરિયા કિનારા પાસે કચરો વીણતા મોહમ્મદ હનીફને એમ્બરગ્રીસ પદાર્થ મળ્યો હતો અને તેણે જ દમણના શહાદત અલીને 60,000માં વેચ્યો। આ પદાર્થને શહાદત અલીએ સુરતના ઉસ્માન શેખને 1 લાખમાં વેચ્યો હોવાનું સામે આવ્યું અને કમિશનનું પણ નક્કી કર્યું। સુરતથી અમદાવાદ ખાતે એમ્બરગ્રીસ એટલે કે જે સ્પર્મ વેલ છે એની એક વોમિટ એવું પ્રચલિત નામ છે, એ વેચવા માટે અહીંયા આવેલ છે। એ આધારે વર્કઆઉટ કરીને એ આમિર મંસૂરી નામના વ્યક્તિને પૂછપરછ માટે એને મેળવીને પૂછપરછ કરતાં અમને બીજી વિગતો સામે આવી। એના કબજામાંથી એમ્બરગ્રીસ ના મળ્યું, પરંતુ એની પાસેનો જે ફોન છે, ફોનમાંથી એક વિડીયો ફૂટેજ મળી અમને, પછી લીડ મળી। એના આધારે મેં સુરતમાં તપાસ કરી તો સુરતમાં અમને ઉસ્માનના ઘરમાંથી 2 કિલો 940 ગ્રામ અમને એમ્બરગ્રીસ મળી આવ્યું। ભારતમાં વેલ માછલીઓ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સુરક્ષિત પ્રજાતિ છે, જેના કારણે એમ્બરગ્રીસનો વેચાણ, વેપાર, ખરીદી અને સંગ્રહ ગેરકાયદેસર છે। વિશ્વભરમાં આ પદાર્થ માટે મોટું ગેરકાયદેસર નેટવર્ક ચાલે છે। વેલ માછલીઓના પેટમાં આ પદાર્થ રચાય છે, જે ઉત્સર્જન થવાથી સમુદ્રમાં વર્ષો સુધી તરતો રહે છે। સમય જતાં તે એક ખાસ સુગંધ ધરાવતો મોંઘો પદાર્થ બની જાય છે, જેનો ઉપયોગ મુખ્યત્વે લક્ઝરી પરફ્યુમ ઉપયોગમાં ફ્રેગ્રન્સ માટે થાય છે। ક્રાઇમ બ્રાન્ચે જાણવાજોગ ફરિયાદ નોંધી એમ્બરગ્રીસની ચકાસણી કરવા FSLમાં મોકલ્યું છે। આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે।